વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજૂરી વગર ધોરણ 9ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો હતો. હવે વિવાદનો મતપૂરો છંછેડાયો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજૂરી વગર વર્ગો શરૂ કરવાના આરોપ મામલે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક વર્ગો ધોરણ 9ની મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવી છે. દર વર્ષે 1500 થી 2000 અરજીઓ આવતી હોય છે. તેવી જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 9 વર્ગ માટે અરજી કરી હતી. તેનું કોઈ હિયરિંગ થયું નથી. સરકાર દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ નથી. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી અને ચેરમેને ધોરણ 9ના 6 વર્ગો શરૂ કરી દીધા છે, જે અમાન્ય ગણાય. ખાનગી શાળા દ્વારા આ રીતે કરવામાં આવે તો ડીઓ દ્વારા તુરંત વર્ગો બંધ કરવા માટે ઓર્ડર કરવામાં આવે છે, કારણ કે સરકારની માન્યતા ન આવી હોય ત્યાં સુધી તમે શાળા શરૂ ન કરી શકો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચેરમેન અને શાસના અધિકારીને સવાલ પૂછ્યો કે આ વર્ગો તમે કેવી રીતે શરૂ કર્યા, તો તેમણે કહ્યું કે મંજૂરીની અપેક્ષાએ વર્ગો શરૂ કર્યા અને કોઈ કારણસર સરકાર મંજૂરી ન આપે તો બાળકોનું શું. આજે 300 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9માં એડમિશન લઈને બેઠા છે. મંજૂરી માટેની અરજી બાદ શાળાના વર્ગો શરૂ કરી દેવામાં આવે તો રાજ્યભરના 1500 થી 2000 શાળાઓના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય. મારી રજૂઆત છે કે આ રીતે ચાલતા અમાન્ય વર્ગો બંધ કરી દેવામાં આવે. વડોદરા શિક્ષણ સમિતિના શાસના અધિકારી શ્વેતાબેન પારઘીએ જણાવે છે કે ગયા વર્ષે 4 પ્રાથમિક શાળાઓને મંજૂરી મળી છે અને ધોરણ 9ના વર્ગો શરૂ થઈ ગયા હતા. આ વર્ષે તે જ શાળાઓમાં ધોરણ 10ના વર્ગ ચાલુ થયા છે અને બીજી 6 માધ્યમિક શાળાઓની મંજૂરી માંગવામાં આવી છે. 6 શાળાઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. શાળાઓ ચાલુ થઈ ગઈ છે. તેમાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓ થાય છે. ધોરણ 10ના વર્ગોની મંજૂરી પ્રક્રિયામાં છે. આપવી કે ના આપવી તે સરકાર નક્કી કરશે. આ બાબતે અત્યારે મંજૂરી નથી મળી તેવું કહી ના શકીએ. મંજૂરી ન મળી હોય તો તે અંગેનો નિર્ણય સરકાર લેશે. મંજૂરી પ્રોસેસમાં છે. અંદાજે 300 થી 350 ની અંદર વિદ્યાર્થીઓ છે. ગયા વર્ષે પણ આપણે મંજૂરીની અપેક્ષાએ વર્ગો ચાલુ કરેલ અને મંજૂરી આવી ગયેલ. અપીલમાં જઈશું એટલે આપણને મંજૂરી મળી જશે. અંદાજે આ મહિનામાં ડીઓ ઓફિસના અમે પરામર્શમાં છીએ જ અને મંજૂરી મળી જશે. ગયા વર્ષે પણ અમે આ જ પ્રોસેસને અનુસરેલ હતા.